ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોપી કેસને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોપી કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં કોપી કેસને લઈ હવે કાર્યવાહી થઈ છે। યુનિવર્સિટીની પરીક્ષા શુદ્ધિ સમિતિએ લાલ આંખ કરી છે। પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને હવે સજા કરવામાં આવી છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે કોપી કેસ થયો હતો ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં સેમેસ્ટર 1ની પરીક્ષામાં ચોરી કરવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન 700 જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા, જેમાં 365 વિદ્યાર્થીઓને સુનાવણી દરમિયાન 297 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી, જેમાં 2500થી 4000નો દંડ અને 1 વર્ષ સુધી પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઓક્ટોબર-ડિસેમ્બરની જે ત્રીજા તબક્કાની પરીક્ષાઓ લેવામાં આવેલ હતી, જેમાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની સેમિસ્ટર 1ની પરીક્ષાઓ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હોય તેની સુનાવણી રાખેલી, જેની અંદર કુલ 362 જેટલા કોપી કેસ રજીસ્ટર થયેલા હતા। તે વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવીને નિવેદન લેવાની ગઈકાલે પ્રક્રિયા કરેલ, જેમાંથી અંદાજિત 290 જેટલા વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર રહેલ છે। કમિટીએ જે વખતે કોપી કેસ થયો હોય, ગેરરીતિ થઈ હોય તે વખતના નિવેદનો, તેના આધાર પુરાવા તથા વિદ્યાર્થીઓના નિવેદનો લઈને જે સ્ટેચ્યુટમાં જોગવાઈ છે તે પ્રમાણેની ગેરરીતિ પ્રમાણેની સજા કરવા માટે BOMને ભલામણ કરેલ છે।